પેટીએમમાં ઓટો પે કેવી રીતે બંધ કરવું? તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જ હતો. તો આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સૌપ્રથમ તો મિત્રો તમારે પેટીએમ ઓપન કરી લેવાનું છે. પેટીએમ ઓપન કરીને તમારે અહીંયા નીચે આવી જવાનું છે. નીચે આવીને અહીંયા બેલેન્સ હિસ્ટ્રી દેખાડતું હશે તેમાં ક્લિક કરી દેવાનું છે. અહીંયા નોટિફિકેશન પણ આપણે આવી ગઈ છે કે ઓટો પે આમાં શરૂ થયું છે. તો બેલેન્સ હિસ્ટ્રી એમાં જઈને તમારે અહીંયા નીચે દેખાડતા હશે સોની ટીવી ઓટોમેટિકમાંથી આપણે 399 રૂપિયાનું ઓટો પે આવી ગયું હતું. પણ આપણે આ બેંક એકાઉન્ટમાં પૈસા નથી એટલે કપાણા નહીં પૈસા, નકર કપાઈ જતા અત્યારે. તો આપણે નીચે આવી જવાનું છે થોડુંક. પછી મિત્રો અહીંયા મેનેજ ઓટો પે લખેલું છે તેમાં ક્લિક કરી નાખો. તો પેમેન્ટ ફેલ 7 તારીખે આપણે આવ્યું હતું. તો નીચે આવી જઈએ આપણે થોડાક. નીચે આવતા જ અહીંયા બે ઓપ્શન લખેલા છે, પોઝ ઓટોમેટિક અને કેન્સલ ઓટોમેટિક પેમેન્ટ. તો તેમાંથી આપણે પુશમાં નથી દબાવવાનું. અહીંયા મંથનું છે, કેટલા મહિના માટે બંધ કરવા માંગો છો તેમાં આપણે નથી કરવાનું. અહીંયા કેન્સલ ઓટો પેમાં ક્લિક કરી નાખો એટલે તમને આવું ઇન્ટરફેસ દેખાશે. પછી આમાં કોઈ પણ સિલેક્ટ કરી લો તમે ઓપ્શન. પછી અહીંયા કેન્સલ ઓટો પે નીચે ઉપર. તો અહીં નીચે દબી દઈએ આપણે કેન્સલ ઓટો પેમેન્ટ. એટલું કરીને તમારે અહીંયા જે કાંઈ બેંકનો પાસવર્ડ હોય એ નાખી દેવાનો છે. તો જોઈ શકો છો મિત્રો કે આપણે પાસવર્ડ નાખી દીધો. તો ઓટોમેટિક પેમેન્ટ કેન્સલ આપણે થઈ ગયું છે. તો હવે આપણે મહિને પૈસા નહીં કપાય. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયોમાં તમને ન સમજાણું હોય તો એક કોમેન્ટ કરી દેજો, હું તમને એમાં જવાબ આપી દઈશ.